શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દેશના બધા જ મહાનગરોમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે વિવાદના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે। ઘણા લોકો પાસે પૈસા હોય તો તેઓ તેનું રોકાણ કરવા માટે મકાન ખરીદે છે અને ભાડે ચઢાવી દે છે અને તેનાથી રેગ્યુલર ઇન્કમ જનરેટ કરતા રહે છે। પરંતુ જો મકાન માલિક કોઈ અન્ય શહેરમાં રહેતો હોય તો પ્રોપર્ટીને લઈને વિવાદ સર્જાય તેવું સંભાવના વધુ હોય છે। ઘણા મકાન માલિકોને લાગતું હોય છે કે રેન્ટ એગ્રીમેન્ટ બનાવડાવ્યું હોવાના કારણે સંપત્તિ પર તેમની માલિકીનો હક્ક સુરક્ષિત છે અને ભાડુઆત કોઈ વિવાદ ઊભો નહીં કરી શકે। પરંતુ જો તમારે સંપૂર્ણપણે આવા કોઈ વિવાદથી દૂર રહેવું હોય તો રેન્ટ એગ્રીમેન્ટ સાથે અન્ય એક ડોક્યુમેન્ટ બનાવડાવો, જેથી તમારો માલિકીનો હક્ક સુરક્ષિત થઈ જશે। લીઝ એન્ડ લાયસન્સ ની આ ડોક્યુમેન્ટ એક મકાન માલિકના હિતોનું સંપૂર્ણ રીતે રક્ષણ કરે છે। શહેરોમાં ઘણા મકાન માલિકો આવા ડોક્યુમેન્ટ્સ બનાવડાવવા લાગ્યા છે। આ ડોક્યુમેન્ટમાં એવી જોગવાઈઓ છે જેનાથી ભાડુઆતને આ સંપત્તિ પર કબજો કરવાની કોઈ તક નહીં મળે। આ ડોક્યુમેન્ટ સરળતાથી રેન્ટ એગ્રીમેન્ટની જેમ જ બની જાય છે। પ્રોપર્ટીના જાણકાર પ્રદીપ મિશ્રાએ આ એગ્રીમેન્ટ બનાવવાની સંપૂર્ણ રીત જણાવી છે। આ ડોક્યુમેન્ટ આમ તો રેન્ટ એગ્રીમેન્ટ જેવું જ હોય છે, માત્ર તેમાં કેટલીક કલમો બદલી દેવામાં આવી છે। સામાન્ય રીતે રેન્ટ એગ્રીમેન્ટ રહેણાંક વિસ્તારો અને કે પ્રોપર્ટી માટે બનાવવામાં આવે છે। તેનો સમયગાળો 11 મહિનાનો હોય છે। જો કે, લીઝ એગ્રીમેન્ટ 12 મહિના કે તેથી વધુ સમયગાળા માટે પણ બનાવડાવી શકાય છે। આ ડોક્યુમેન્ટ રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીમાં કામ લાગે છે। તેની અવધિ 10 દિવસથી લઈને 10 વર્ષ સુધીની હોઈ શકે છે। તમે આ ડોક્યુમેન્ટ સ્ટેમ્પ પેપર અને નોટરી કરીને બનાવડાવી શકો છો। પરંતુ જો તમારે 10 કે 12 વર્ષથી વધુ સમય માટે લીઝ એગ્રીમેન્ટ બનાવડાવવું હોય તો તેને કોર્ટમાં રજિસ્ટર પણ કરાવવું પડશે। સુરક્ષિત રહે છે મકાન। લીઝ એગ્રીમેન્ટ કે લીઝ એન્ડ લાયસન્સ બંને ડોક્યુમેન્ટ્સ મકાન માલિકના હિતોને સુરક્ષિત કરવા માટે હોય છે। તેમાં સ્પષ્ટ લખ્યું હોય છે કે આ પ્રોપર્ટી કોઈ ભાડુઆતને રહેણાંક કે કોમર્શિયલ યુઝ માટે આપવામાં આવી રહી છે, જેનો સમયગાળો 10 દિવસથી લઈને 10 વર્ષ સુધી હોઈ શકે છે। લીઝ એન્ડ લાયસન્સમાં સ્પષ્ટ મકાન માલિકને લાયસેન્સર અને ભાડુઆતને લાયસેન્સી નામથી નોંધવામાં આવે છે। કેમ લીઝ એન્ડ લાયસન્સ છે વધુ યોગ્ય? લીઝ એન્ડ લાયસન્સને 10 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમયગાળા માટે બનાવડાવી શકાય છે। તેમાં સ્પષ્ટ લખ્યું હોય છે કે ભાડુઆતની સંપત્તિ પર કોઈ પણ રૂપે હક્ક નહીં કરે અને ન તો અધિકાર માંગશે। લીઝ કરનાર કોઈ પણ પક્ષનું અવસાન થાય તો તેમના ઉત્તરાધિકારી તેને ચાલુ રાખી શકે છે। રેન્ટ એગ્રીમેન્ટમાં આવું નથી હોતું। પ્રોપર્ટી પર ભાડુઆત કબજો કરી લે તો તેને કાયદાકીય રીતે કોઈ અધિકાર નહીં રહે।